ચાલ હવે આપણે કરવાનું છે સ્ટાન્ડર્ડ 12. ઓકે, ગણપતિ બાપ્પા મોર્યા કરીને ચાલુ કરીએ 12મું ધોરણ. ઓકે, પહેલું ચેપ્ટર આપણે છે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. કયું છે? એમાં આપણે તમારે ટેક્સ્ટ બુકના 2 ચેપ્ટર ભેગા થશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ અને કેપેસિટન્સ. બંને ટોપિક આપણે આમાં આવશે. આમાંથી આપણે નીટમાં 4 MCQ પૂછાય. કેટલા? 4. મોટા ભાગે 2 ઇલેક્ટ્રિક ફિલ્ડ અને એને લગતા હોય છે અને 2 કેપેસિટન્સ લગતા હોય છે. ઓકે, એટલે ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને મોટું છે થોડુંક. ઓકે, 12મા ધોરણનું એક રીતે જોવા જઈએ ઘણું મોટું ચેપ્ટર છે. 4 MCQ પૂછાય આપણે. કેટલા પૂછાય? 4 MCQ. ઓકે, તો શરૂઆત કરીએ આપણે ઇલેક્ટ્રિક ચાર્જથી, એટલે કે વિદ્યુત ભાર. ઓકે, 11મું આપણે જોઈએ બધું આપણે તમારે કાઇનેમેટિક્સ ઉપર હશે મોટાભાગનું અને થર્મોડાયનેમિક્સ ઉપર, અને 12મું આપણે મોટાભાગે બધી ઇલેક્ટ્રિક ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ એ બધી વસ્તુ તમારે હશે, અલગ અલગ વસ્તુ. ચાલ, તો વિદ્યુત ભાર કોને કહેવાય? શું છે વિદ્યુત ભાર? એ શું છે? પદાર્થનો ગુણધર્મ છે જેના દ્વારા વિદ્યુત અને ચુંબકીય અસરો ઉત્પન્ન કરે છે અને અનુભવે છે. ખબર પડી કે ન પડી? શું થાય? વિદ્યુત અને ચુંબકીય અસર ક્રિએટ કરે અથવા એને અનુભવે છે. ઓકે, દરેક પરમાણુ પાસે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા કેવી હોય છે? સમાન હોય ને? મોટા ભાગના પરમાણુ આપણે શું કહીએ? ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. તેથી તેને આપણે વિદ્યુતની દ્રષ્ટિએ કેવો કહીએ છીએ? તટસ્થ. કેમ કે પ્રોટોન કેવો વીજભાર ધરાવે? પ્લસ, અને ઇલેક્ટ્રોન માઇનસ. કેટલો વીજભાર હોય પ્રોટોનનો વીજભાર? એક પ્રોટોનનો વીજભાર 1.6 ગુણ્યા 10⁻⁻27. 10⁻27 27. એટલો બધો? 19. 27 ક્યાંથી આવે? 19 આવે. શું છે? પ્લસ ઈ વીજભાર હોય, આના પર માઇનસ ઈ વીજભાર હોય, અને ઈ કેટલું હોય? 1.6 ગુણ્યા 10⁻⁻19. પાછળ હું વીજભારનો એકમ શું હોય? વિદ્યુત ભારનો એકમ શું હોય? કુલમ. ચાલ, તો જ્યારે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે કેવો બને? ધન વીજભાર બને. એ તો તમને ખબર જ છે ને. તો શરૂઆતમાં શું હોય? બંનેની સંખ્યા કેવી હોય? સરખી હોય. 15 ઇલેક્ટ્રોન હોય તો 15 પ્રોટોન હોવાના છે. હવે ઇલેક્ટ્રોનને ગુમાવી દીધો એટલે શું થાય? પ્રોટોનની સંખ્યા વધારે થઈ ગઈ ઇલેક્ટ્રોન કરતા. એટલે શું થાય? ધન વીજભારિત બને. ઓકે, અને જ્યારે ઇલેક્ટ્રોન મેળવે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ એટલે ઋણ વીજભાર વધી ગયો એટલે કેવો બનશે? ઋણ વીજભારિત બનશે. ઓકે, તો જ્યારે ધન વીજભારિત થાય ત્યારે તેનું દળ ઘટે. શું થાય? દાખલા ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય? 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. એટલું હોય કે ન હોય? હવે જો ધન વીજભારિત ક્યારે બને? ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે. હવે ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે એટલું દળ પણ ગુમાવ્યું કહેવાય કે ન કહેવાય? એટલે એટલું દળ શું થાય? ઘટે. દળ ઘટે એટલે શું થાય? ઇલેક્ટ્રોન ધન વીજભારિત બને ત્યારે શું થશે? દળ શું થવાનું છે? ઘટવાનું છે. અને જ્યારે ઋણ વીજભારિત બને એટલે શું થાય? એટલું દળ એને મેળવે. શું થાય? ઇલેક્ટ્રોન આપો એટલે એટલું દળ મેળવવાનું છે ને, એટલે દળ મળે એટલે શું થાય? વધે ને. એટલે શું થાય? વધે. જો આ વસ્તુ ધ્યાન રાખવાની. એટલે પદાર્થમાં દળમાં થતો ફેરફાર કેટલો હોય છે? n ટાઈમ્સ m જેટલો હોય, કે જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલો શું થાય? ઋણ વીજભારિત બનશે એટલું દળ વધશે. એક ઇલેક્ટ્રોનના દળ વડે ગુણી નાખો એટલે. અને એનું છે ઇલેક્ટ્રોનની સંખ્યા છે, અને એમી છે ઇલેક્ટ્રોનનું દળ. તો અહીંયા આપણે કરી નાખ્યું કે પ્લસ વીજભારિત બને ત્યારે દળ શું થશે? ઘટશે. તટસ્થ હોય ત્યારે દળ એમ હોય તો એમ કરતાં ઘટશે. અને ઋણ વીજભારિત બને ત્યારે દળ શું થાય? વધે. ખબર પડી બધાને કઈ રીતે થાય? હા, ચાલો આગળ. હવે આ તો ખબર જ છે, સમાન વિદ્યુત ભાર હોય ધન ધન વચ્ચે શું થાય? અપાકર્ષણ. ઋણ ઋણ હોય તો પણ અપાકર્ષણ થાય, અને અસમાન ધન ઋણ હોય તો
આકર્ષણ થશે. એ વસ્તુ આપણને ખબર જ છે. ચાલો હવે એકમ અને પારિમાણિક સૂત્ર એ પણ આપણે ખબર છે. વિદ્યુતભારનો એકમ શું થાય? કુલમ અથવા તો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. I બરાબર Q બાય T લખીએ ને, એટલે Q બરાબર IT. શું લખો છો તમે? Q બરાબર IT એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. CGS એકમ ધ્યાનમાં રાખવાનો છે. શું થશે? સ્ટેટ કુલમ. શું થાય? સ્ટેટ કુલમ અથવા તો AB કુલમ. ઓકે, બંને અલગ અલગ છે. બાજુમાં તમને ESU ને EMU લખ્યું, એનો મતલબ શું થાય? હો? EMU એટલે શું થાય? માસ નો થાય. ESU એટલે શું થાય? ઇલેક્ટ્રોસ્ટેટિક્સ યુનિટ. શું લખીએ આને આપણે? ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. અને EMU એટલે મારા ખ્યાલ પ્રમાણે ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ થાય. ખબર પડી કે ન પડી? ઓકે, એટલે મોટા ભાગના તમારે એકમ હશે એ જે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં હતો બધાને CGS એકમ જે હોય ને એને બધા ESU લખીએ છીએ. ઓકે, હવે 1 કુલમ બરાબર કેટલું થાય? 3 ગુણ્યા 10⁹ સ્ટેટ કુલમ જેટલું થાય, તો 1/10 AB કુલમ જેટલું થશે. ઓકે, હવે EMU ઓફ 4 છેદમાં ESU ઓફ 4 એટલે આ બંનેનો ભાગાકાર કરવાનો કીધો છે, તો આ બંનેનો ભાગાકાર કરો તો અહીંયાથી મળે જ ને. 3 ગુણ્યા 10⁻10 આ 10 અહીંયા લઈ લો એટલે એ કઈ નવી વસ્તુ નથી. ઓકે, વિદ્યુત ભારનો નાનામાં નાનો એકમ એટલે શું થાય? ESU. મેં તમને જે કીધું તે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ યુનિટ. ઓકે, અને મોટામાં મોટો એકમ કયો આપણે લઈએ છીએ? ફેરાડે. ઓકે, આ યાદ ન હોય તો હાલ છે, પણ આ યાદ રાખવાનું છે. 1 ફેરાડે કેટલું થાય? 96500 કુલમ. ઓકે, મોટામાં મોટો એકમ થશે. વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર આ લખેલું છે ને, એમ્પિયર ઇન્ટુ સેકન્ડ એટલે A ઇન્ટુ T. AT. ચલો, વિદ્યુત ભારના ગુણધર્મો. વિદ્યુત ભારને એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર લઈ જઈ શકાય છે. શું થાય? એક પદાર્થ ઉપર આ થયું ને, ઇલેક્ટ્રોન ગુમાવે ઇલેક્ટ્રોન મેળવે, તો ગુમાવે તો એક ઇલેક્ટ્રોન બહાર વહી ગયો, મેળવે એટલે એક ઇલેક્ટ્રોન પાછો મેળવો એને, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે લઈ જઈ શકવાના છો. પછી દળ વગર વિદ્યુતભાર શક્ય નથી, પણ વિદ્યુતભાર વગર દળ શક્ય છે. સાચું ખોટું? લખેલું છે તો સાચું જોઈને કે સર થોડું ખોટું વાંચે. જો આપણે ગમે ત્યાં દાખલ કે ઇલેક્ટ્રોન લ્યો તો ઇલેક્ટ્રોનની સાથે એનું દળ આવવાનું છે, ઇલેક્ટ્રોનનું દળ. પ્રોટોન લ્યો તો પ્રોટોનની સાથે એનું દળ આવવાનું છે. અત્યારે લગી આપણે 11મું ધોરણ આખું ભણી ગયા, ત્યાં કે વિદ્યુતભાર આવ્યો હતો નતો, ત્યાં બધે દળ તો હતું જ તે, પણ વિદ્યુતભાર નહોતો. મતલબ શું છે? દળ વગર વિદ્યુતભાર શક્ય નથી. શું છે? દળ વગર વિદ્યુતભાર શક્ય નથી. ઊંધું બોલ્યો છે, ધ્યાન રાખવાનું. સેન્ટેન્સ ગમે તે આગળ ફેરીને તમને આપે, ખબર પડી કે નહીં? એટલે વિદ્યુતભાર હોય ને દળ હંમેશા હોવાનું છે જ, પણ દળ હોય ને વિદ્યુતભાર હશે એવું તમે કહી શકાય નહીં. હોય તેને ન હોય. ખબર પડી કે ન પડી? ઓકે, હવે વિદ્યુતભાર ઉત્પન્ન કે નાશ કરી શકાતો નથી. ઓકે, એનું કઈ ક્રિએટ ન કરી શકાય, નાશ ન કરી શકાય. પદાર્થનો વિદ્યુતભાર વેગ પર આધારિત નથી, કે વેગ બદલાય તો વિદ્યુતભાર બદલાય? ન બદલાય. પણ વેગ બદલાય તો દળ બદલાય? બદલાય. શું થાય? આપણે આવશે વધારે કઈ જગ્યાએ આવશે? ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટમાં સૂત્ર આવે. શું આવે? એમનું સૂત્ર કોઈને યાદ છે? બદલાતા દળનું સૂત્ર. M0 આવે √1 - v²/c² અથવા v/c નો હોલ સ્ક્વેર. ઓકે, M0 છે તમારે સ્થિર દળ છે. પદાર્થ જ્યારે v વેગથી ગતિ કરતો હોય ત્યારે એનું દળ m જેટલું થાય. ઓકે, આપણે નોર્મલ કેમ યુઝ નથી કરતા? કેમ કે જ્યારે વેગ c ની નજીકનો હોય ત્યારે દળ બદલાય. પ્રકાશનો વેગ 3 × 10⁸ એટલે બહુ વધારે વેગ થયો. એટલા બધા વેગથી ગતિ કરતો હોય તો ત્યારે એનો દળ તમારે બદલાય. ઓકે, ચાલ હવે શું છે? જો આ સેન્ટેન્સ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ત્રણેય ચેપ્ટરમાં તમારે કામમાં આવશે. જો સ્થિર વિદ્યુતભાર હોય, શું હોય? સ્થિર એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ કહીએ આપણે. શું કહીએ?
ઇલેક્ટ્રોસ્ટેટિક્સ માં આવશે બધી વસ્તુ. સ્થિર વિદ્યુત ભારવાળી બધી વસ્તુ ક્યાં આવશે? ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં આવશે. એટલે એમાંથી તમારે વિદ્યુત ક્ષેત્ર મળશે. અને અચળ વેગથી ગતિ કરતો વિદ્યુતભાર હોય તેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને વસ્તુ આવશે. શું થાય? સ્થિર હોય એટલે ખાલી કયું આવશે? વિદ્યુત ક્ષેત્ર. અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે કયું આવશે? બંને ક્ષેત્ર આવશે. ઓકે, એ આપણે મેગ્નેટિક વાળા ચેપ્ટર્સમાં ભણશું. પછી પ્રવેગિત ગતિ કરતો હોય. કેવી? પ્રવેગિત. તો વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર મળે, ચુંબકીય ક્ષેત્ર તો મળવાનું છે, બે આગળ છે એટલે. અને એક્સ્ટ્રા શું મળશે? વિકિરણ. શું મળશે? વિકિરણ સ્વરૂપે મળશે. ઓકે, તો યાદ રાખવાનું ત્રણે ત્રણ વસ્તુ. શું છે? ખાલી વેગ 0 એટલે શું થઈ ગયું? સ્થિર થઈ ગયો ને. ઓકે, ત્યારે શું મળશે? ખાલી વિદ્યુત ક્ષેત્ર E ઓનલી. ઓકે, અચળ વેગ હોય ત્યારે E અને B બંને મળે. અને વેગ અચળ ન હોય એટલે કે કેવી ગતિ થશે? આ તમારી પ્રવેગિત ગતિ હોય ત્યારે શું હશે? EB અને રેડિયેશન એટલે કે વિકિરણ ઉર્જા, ત્રણેય વસ્તુ તમને મળશે. ઓકે, ચાલો. હવે નિયમિત સપાટી પર વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરેલો હોય છે. ગોળ સપાટી લીધી હોય એમાં વિદ્યુત ભાર નાખો તો બધી જગ્યાએ કેવી રીતે ગોઠવાય? એક સરખો ગોઠવાય. કેવો ગોઠવાય? એક જ સરખો ગોઠવાશે. પણ જો હવે અનિયમિત સપાટી હોય, કેવી હોય? અનિયમિત. એટલે અહીંયા તમે દર્શાવેલી છે આવી સપાટી હોય તો શું થશે? જ્યાં ત્રિજ્યા ઓછી, શું છે? ત્રિજ્યા ઓછી ત્યાં વિદ્યુત ભાર કેવો હોય? વધારે હશે. એટલે સિગ્મા ચલે છે 1/r. ત્રિજ્યા અહીંયા ઓછી છે એટલે અહીંયા જો તમે ધન વીજભાર વધારે દેખાય છે ને વધારે છે ત્યાં તમારે છૂટા છૂટા છવાયેલા છે. ખબર પડે કે નહીં? અને એક સરખી સપાટી છે એટલે કેવો દેખાય? બધી જગ્યાએ કેવો હોય? સરખો હોય, નિયમિત રીતે ગોઠવાયેલો હોય છે. ઓકે, ચાલો. હવે વિદ્યુત ભાર વાહકની બહારની સપાટી પર ગોઠવાતો હોવાથી સમાન ત્રિજ્યાના પોલા ગોળા અને ઘન ગોળામાં મહત્તમ વિદ્યુત ભાર ધારણ કરવાની ક્ષમતા કેવી હોય છે? સરખી હોય છે. કેમ કે વિદ્યુત ભાર ક્યાં ગોઠવાય છે? અહીં તમે જોયું ને, ક્યાં ગોઠવાય? સપાટી ઉપર. ક્યાં ગોઠવાય છે? સપાટી ઉપર ગોઠવાય છે. સપાટી ઉપર ગોઠવાતો હોવાથી શું થાય? અંદર કેવું હોય કે ફરક પડે નહીં, અંદર ખાલી હોય ભરેલું હોય કે ફરક પડવાનો છે નહીં. બહારથી તમે વિદ્યુત ભાર આપો તો ક્યાં ગોઠવાય? સપાટી ઉપર ગોઠવાય. એટલે અંદરની બાજુ કેવું હોય કે ફરક પડે નહીં. એટલે ઘન લ્યો કે પોલો લ્યો, એની મેક્સિમમ ધારણ કરવાની ક્ષમતા કેવી હોય છે? સરખી હોય. કેવી હોય? સરખી. ઓકે, દાખલા કે ત્રિજ્યા બંને એક સરખા ગોળા લીધો કે 5 સેન્ટીમીટર ત્રિજ્યાનો ઘન ગોળો અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાનો કયો પોલો ગોળો લીધો હોય. ઓકે, દાખલા એકમાં 5 કુલમ વિદ્યુત ભાર હમાતો હોય, બીજામાં પણ કેટલો હમાય? 5 કુલમ જ હમાય. એની કરતા વધારે એમાં તમે ઉમેરી શકો નહીં. ઓકે, ચાલો આગળ. હવે વિદ્યુત ભારનું વિતરણ શું છે? વિદ્યુત ભારનું વિતરણ. ઓકે, 3 થાય. આપણે રેટોસ્ટેશનમાં પણ ભણ્યા હતા કે રેખીય આવે, પૃષ્ઠ આવે અથવા કદ ઉપર થાય ને. હાલ, એમાં શું રેખીય ઘનતા હતી, અહીં વિદ્યુત ભાર ઘનતા આવશે. દળ યુઝ કરતા ને એમાં. ઓકે, ચાલો. તો રેખીય વિતરણ એટલે શું છે? રેખીય સપાટી વાળું જે હોય કે દાખલા કે શું હોય છે? સળિયો હોય, રિંગ હોય. તો રેખીય ઓબ્જેક્ટ થયા ને, કેવા થયા? રેખીય ઓબ્જેક્ટ થયા લંબાઈ વાળા ખાલી. તેમાં શું આપણે લખીએ? એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર લખીએ ને. શું લખીએ? વિદ્યુત ભારની આપણે ગોઠવણી કરવાની એટલે શું લખીએ? એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર. એટલે શું થાય? રેખીય ઘનતા. મોટા ભાગ આપણે રેખીય ઘનતા જે પણ આવે તે બધા શું કહીએ છીએ? લેમડા જ કહીએ છીએ. ઓકે, એટલે Q/L એટલે એકમ શું થાય? કુલમ પ્રતિ મીટર. પારિમાણિક સૂત્ર તો બધાને આવડે ને. Q એટલે 18 છેદમાં L. પૃષ્ઠ વિતરણ. પૃષ્ઠ એટલે શું થાય? આખું સપાટી થઈ. શું થઈ? સપાટી 2D ઓબ્જેક્ટ થઈ ગયો ને. કેવું થઈ ગયું? 2D. એટલે સપાટી એટલે શું મળે? એનું ક્ષેત્રફળ મળે. તો શું થાય? એકમ ક્ષેત્રફળ દીઠ આવશે. એટલે એનું કહેવાય સિગ્મા વડે દર્શાવીએ. કેના વડે દર્શાવશું? સિગ્મા વડે. સિગ્મા બરાબર Q/A. એકમ ને પારિમાણિક સૂત્ર આવડે? 80 છેદમાં L². પછી આખું કદ 3D ઓબ્જેક્ટ હોય. કેવો હોય? 3D. ગોળો હોય તો ગોળાની અંદર હોય, બહાર હોય, બધી બધું ગોઠવીએ કે ને. શું કરીએ કે અંદર ને બહાર બધી બધું ગોઠવીએ કે. તો હશે કદ વિદ્યુત ભાર ઘનતા કેવો આવશે? કદ વિદ્યુત ભાર ઘનતા કે Q/V એકમ કદ દીઠ
કેટલો વિદ્યુતભાર આવેલો છે ખબર પડી કે ન પડી એટલે આપણે બધા સૂત્ર ધારો તો ત્યારે યુઝ કરીએ ને કે એકમ લંબાઈ દીઠ લઈએ ને પછી એટલી લંબાઈમાં કેટલો હોય એટલે કેમાં કેવો ઓબ્જેક્ટ હોય તો કઈ વસ્તુ લેવાની કે 2D હોય તો આપણે શું આવશે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા લેશું રેખીય ઓબ્જેક્ટ હોય તો રેખીય લેશું અને 3D એટલે કે કદ વાળો હોય તો કદ લેશું ઓકે ચાલો એની પછી હવે પદાર્થ પર વિદ્યુતભાર ઇલેક્ટ્રોનના વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે કોઈ દી એમ ન કહે કે આમાંથી અડધો ઇલેક્ટ્રોન લઈને બીજામાં નાખો કે પોણો ઇલેક્ટ્રોન લઈને બીજામાં નાખો એવું કહેવાય નહીં નાખો હોય તો આખો ઇલેક્ટ્રોન નખાય ને કે ન નખાય ઓકે એટલે હંમેશા શું થાય ક્યુ વિદ્યુતભાર જે છે હંમેશા એની હોય છે શું છે પ્લસ ઓર માઇનસ એની આ ધ્યાન રાખવાનું ક્યુ બરાબર પ્લસ ઓર માઇનસ એન ઈ તો તમને ક્યારેક કીધું હોય કે 1.6 ગુણ્યા 10⁻20 કુલમ કોઈની ઉપર વીજભાર છે તો આવો વીજભાર શક્ય નથી ખબર પડે કે નહીં હંમેશા કોણ છે 1.6 ગુણ્યા 10⁻19 ના ગુણાકારમાં જોવો જોઈએ ખબર પડે કે નહીં આમાં કીધું હોય કે 3.2 ગુણ્યા 10⁻19 તો આ વિદ્યુતભાર શક્ય બને ના હું ના બને જ ને 2e નો થાય એટલે ના પડે કે બધું ન હોય એવું ન હોય કે હોય એવું આપેલું હોય ને ઓકે ખબર પડે કે નહીં પણ એમ કીધું હોય કે 2.8 ગુણ્યા 10⁻19 તો આવું બને નહીં ઓકે એટલે હંમેશા ઈ ના ગુણકમાં જ વિદ્યુતભાર હોવો જોઈએ ઓકે હવે પ્રોટોન ન્યુટ્રોન ક્વાર્ક્સના બનેલા હોય છે આ લેટેસ્ટ અમારી ફાઇન્ડિંગ છે આપણે અત્યાર લગી આપણે શું કહેતા હતા ન્યુટ્રોન પ્રોટોન ઇલેક્ટ્રોન શું કહેતા હતા મૂળભૂત કણો કહેતા હતા કે એનથી નાનો કણ આપણી પાસે છે નહીં પછી ટેકનોલોજી મળે એટલે એની કરતાં નાની વસ્તુ દેખાય એટલે એમાંથી ખબર પડે કે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ કેના બનેલા હોય છે ક્વાર્ક્સના બનેલા હોય છે ક્વાર્ક્સ બે ટાઈપના હોય છે અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ શું હશે અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ ઓકે એટલે એકને અપ એટલે યુ દર્શાવે છે અને ડી એટલે ડાઉન એટલે ડી દર્શાવીએ આપણે ઓકે તો વિદ્યુતભાર અપ ક્વાર્ક્સ કેટલો હોય +2/3e ઓકે શું હોય છે યુ કેટલો હોય છે +2/3e અને ડાઉન ડી કેટલો હોય છે -1/3e ઓકે હવે તમારે પ્રોટોન બનાવો છે શું બનાવો છે પ્રોટોન તો પ્રોટોન એટલે વીજભાર કેટલો હોય છે પ્લસ ઈ 1 નહીં શું હોય છે પ્લસ ઈ તો આમાંથી પ્લસ ઈ બનાવો હોય તો કઈ રીતે બને અપ અપ ડાઉન યુ યુ ડી લ્યો તો શું આવશે તમારે કે 2/3e પ્લસ 2/3e માઇનસ 1/3e તો 4 માંથી 3 જાય તો શું આવશે 3e/3 એટલે e બની ગયું એટલે પ્રોટોન ને તમારે શું લખી શકાય યુ યુ ડી હવે ન્યુટ્રોન બનાવો તો ન્યુટ્રોન નો વીજભાર કેટલો હોય 0 તો શું લખાય યુ ડી ડી લખાય કે આમાંથી આ બે વખત બાદ કરો એટલે 0 થઈ જાય ને કેન્સલ થઈ જાય ને શું લખાય કે 2/3e -1/3 -1/3 તો ટોટલ કેટલો થઈ જાય 0 એટલે ન્યુટ્રોન ને શું લખાશે યુ ડી ડી અને પ્રોટોન ને શું લખાશે યુ યુ ડી ઓકે આ રીતનું થશે ચાલો તો હવે એની પછી 13મો મુદ્દો શું કીધું છે આપણને હવે જો આ એક ધન વીજભારિત પૃષ્ઠ છે શું છે ધન વીજભારિત પૃષ્ઠ છે હવે એને તમે જમીન સાથે આ કોનો સિમ્બોલ થાય ગ્રાઉન્ડ સિમ્બોલ થાય શું થાય ગ્રાઉન્ડ જમીન સાથે તમે જોડવામાં આવે તો શું થાય જો ધન વીજભારિત છે શું છે ધન વીજભારિત છે તો શું થાય જમીનમાંથી એને ઇલેક્ટ્રોન મેળવશે શું કરશે જમીનમાંથી ઇલેક્ટ્રોન મેળવશે ઓકે પૃથ્વી છે બહુ મોટું કેપેસિટર તરીકે આપણે યુઝ કરીએ છીએ ઓકે પૃથ્વીને તો જમીનમાંથી ઇલેક્ટ્રોન મેળવે એટલે શું થાય વીજભાર રહી થાય ને મોટાભાગનો પદાર્થ કેવો રહેવા કરે તટસ્થ રહેવા કરે ને કે ધન વીજભારિત કે ઋણ વીજભારિત રહેવા કરે મોટાભાગ કેવો રહેવા કરે તટસ્થ ઓકે એટલે શું થાય જમીનમાંથી ઇલેક્ટ્રોન મેળવશે એટલે તટસ્થ થઈ જશે ઓકે પણ કોઈક ઋણ વીજભારિત છે તો શું થશે જમીનમાં ઇલેક્ટ્રોન ગુમાવશે શું કરશે જમીનમાં ઇલેક્ટ્રોન ગુમાવશે ખબર પડી કે ન પડી ઓકે
હવે વિદ્યુતભાર અને દળ વચ્ચેની આપણે થોડીક સામ્યતા અથવા તો ડિફરન્સ જે કહીએ આપણે તે. ચાલો, તો વિદ્યુતભાર ધન, ઋણ કે 0 હોય કે લઈએ ને. ધન એટલે પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, શોર્ટમાં કહી દઈએ આપણે. ઓકે, દળ હંમેશા કેવું હોય? ધન હોય. એમ ન કહે કે -5 કિલો દળ આપણે ઉચકીને ગયા. ઓકે, ચાલો. હવે વિદ્યુતભાર પદાર્થના વેગ પર આધારિત નથી, તે આપણે હમણાં પહેલા જોયું હતું. અને દળ પર આધારિત છે. મેં તમને હમણાં સૂત્ર કીધું તે આવી ગયું. શું છે? v વેગથી ગતિ કરતો તેનું દળ કેટલું હોય? m0 છેદમાં √1 - v²/c². નોર્મલી આપણે પદાર્થનો વેગ એટલો બધો હોતો નથી, એટલે આપણે દળનું રિડ્યુસ ક્યાંય કરતા નથી. દળ કેવું લઈએ છીએ આપણે? અચળ. ખબર કે નહીં? 11મા ધોરણમાં બધા ચેપ્ટરમાં આપણે દળ કેવું લીધું છે? અચળ. કેમ કે પદાર્થનો વેગ આપણે એટલો બધો હોતો નથી. ઓકે, પણ જેમ નાના કણો હોય, આ વસ્તુ મોટાભાગે કોના માટે શક્ય હોય છે? નાના કણો માટે. એટલે પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન હોય ને. ઓકે, આવા કણો, નાના જે કણો હોય એ શું છે? ઝડપથી ગતિ કરતા હોય. કેવા ગતિ કરતા હોય? ઝડપથી ગતિ કરતા હોય. એટલે નાના કણો માટે આ વસ્તુ વધારે ઉપયોગી આવે છે. એટલે ઇલેક્ટ્રોન ને એવું બધું આપણે આ ચેપ્ટરમાં ચાલુ થઈ છે. એટલે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આપણે એનું વસ્તુ જોવાની આવશે. ચાલો, હવે બે વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ બળ લાગતું હોય અથવા તો અપાકર્ષણ બળ લાગતું હોય, એવું થાય ને. ધન ધન હોય તો શું થાય? અપાકર્ષણ. ને ધન ને ઋણ હોય તો આકર્ષણ. એટલે વિદ્યુત બળ છે તે કેવું છે? બંને પ્રકારનું હોય, આકર્ષી અને અપાકર્ષી. પણ બે દળ વચ્ચે હંમેશા આકર્ષી પ્રકારનું બળ લાગતું હોય. તો આકર્ષી પ્રકારનું એટલે કેવું હોય? કયું હોય છે? ગુરુત્વાકર્ષણ બળ. કયું હોય? આપણે ગુરુત્વાકર્ષણ ગુરુત્વ ભણી ગયા ને. શું આવશે? ગુરુત્વાકર્ષી બળ હંમેશા કેવું હોય છે? આકર્ષી પ્રકારનું જ હોય છે. ઓકે, એ વસ્તુ આપણે ત્યાં પણ ભણેલા છીએ. ચાલો, અહીંયા સુધી વિદ્યુત ભારના બધા જ ગુણધર્મોમાં કોઈને કઈ ડાઉટ છે? બોલો. ચલો આગળ. હવે ચાર્જિંગ કરવાની પ્રક્રિયા શું છે? ચાર્જિંગ કાંઈ નહીં સર, કેબલમાં નાખી દે એટલે ચાર્જિંગ થઈ જાય. એમાં શું હોય કે એવું હોય ને? એવું થાય? કેબલમાં નાખી દે એટલે ચાર્જિંગ થઈ જાય? ન થાય ને. ઓકે, ચાર્જિંગ એટલે શું થાય? આપણે હમણાં કીધું ને, વિદ્યુતભારને એકમાંથી બીજામાં લઈ જઈએ કે. તો કોઈ પદાર્થને વિદ્યુત ભારિત કરવો હોય તો કઈ રીતે કરી શકાય? ખબર પડે કે ન પડે? વિદ્યુત ભારિત કરો એટલે ચાર્જિંગ કર્યું કહેવાય ને. અને વિદ્યુત ભાર ગુમાવે એટલે શું થાય? ડિસ્ચાર્જ. ચાલો, તો પહેલી રીત છે ઘર્ષણની રીત, કે બે પદાર્થને ઘસો તો શું થાય? ઇલેક્ટ્રોન ગુમાવે તો ઇલેક્ટ્રોન મેળવે ને. તો જ્યારે બે પદાર્થને ઘસવામાં આવે ત્યારે એક પદાર્થ પરથી ઇલેક્ટ્રોન શું છે? બીજા પદાર્થ ઉપર જાય. ઓકે, અને એક પદાર્થ ધન બને, બીજો પદાર્થ ઋણ બને. ક્યાં બનશે? કાચને સિલ્ક સાથે ઘસવાથી કાચ ધન વીજભારિત બને છે, અને સિલ્ક કેવું બને છે? ઋણ વીજભારિત બને છે. ઓકે, આ થાય. ઘણી વખત કરો ને, તેલ વાળો કાચ હોય, તમે હું કાગળિયા પાસે રાખો તો શું થાય? આકર્ષણ થાય ને. તેલ વાળો કાચકો હોય, જોયું કે નથી જોયું કોઈ દી? ઓકે, પછી થંડરબોલ્ટ છે, પછી પ્લેનમાં એવું થતું હોય. ઓકે, ચાલો. પ્રેરણની રીત એટલે ઇન્ડક્શન. હે? હવા સાથે ઘસાય ને. પ્લેન બહુ સુપરસોનિક પ્લેન હોય તો શું થાય? ફાસ્ટ ફટાફટ હાલતો હોય કે નહીં? એટલે હવા સાથે ઘસાય કે નહીં? તિખારા ઉત્પન્ન થાય. એમ આમાં શું થતું હોય? વાદળા, બે વાદળા એકબીજા ઘસાતા હોય, એવું થાય ને. વાદળા ભટકાતા હોય તો એમ કે વીજળી થાય ત્યારે વાદળા ભટકાણા, એવું. હે? એમ. ચાલો, તો શું છે? બે પદાર્થ વચ્ચે સંપર્ક વગર, આમાં તો શું છે? ઘસવું પડે એટલે બેને એકબીજાને કેમાં રાખવા પડે? સંપર્કમાં રાખવો પડે ને. એકબીજા ઘા હે તો જ તે ઉત્પન્ન થવા છે. હવે એકબીજાને સંપર્ક, એકબીજાને અડાડવા ન હોય. શું હોય? અડાડવાના નહીં. તો સંપર્ક વગર પદાર્થને વિદ્યુત ભારિત કરવામાં આવે છે. ઓકે, એટલે પ્રેરણ થાય કે એકની ઉપર છે એના કારણે બીજા ઉપર તમારે ઉત્પન્ન કરવાનું છે. ઓકે, તો શું થાય? દાખલા તરીકે આ એક કોઈ પદાર્થ છે. શું છે? કોઈ પદાર્થ છે. ઓકે, આપણને ખબર છે પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય?
સરખી હોય શરૂઆતમાં તો બંનેની. ઓકે, હવે એની નજીક તમે કોઈક ધન વીજભાર લાવો. શું કર્યું? કોઈ એક ધન વીજભારને તમારે એની નજીક લાવવાનો છે. ચાલો, ધન વીજભાર નજીક આવે એટલે આની બાજુ શું થાય? ઋણ વીજભાર આ બાજુ આવી જાય ને. ઋણ વીજભારને આ કરશે ને અને ધન વીજભારને અપા કરશે એટલે ધન વીજભાર બીજી બાજુ વહી જશે. આવું થાય. હવે આને શું કરવાનું? ગ્રાઉન્ડ આરે જોડી દેવાનું. ક્યાં જોડી દેવાનું? જમીન સાથે. તો આપણને ખબર છે ધન વીજભાર હોય તો અહીંથી ઇલેક્ટ્રોન આવશે એટલે ધન વીજભારને કેન્સલ કરી નાખશે. એટલે હવે ખાલી ઋણ વીજભાર જો આ પદાર્થ છે ને લઈ લેવાનો. હવે લઈ લીધો એટલે હવે ખાલી આની ઉપર કયો વીજભાર વજો? ઋણ વીજભાર વજો. ખબર પડી કે નહીં? પેલા આમાં કઈ હતું નહીં, વીજભાર હતો નહીં. એક વસ્તુ ખાસ, કોઈ પણ પદાર્થ એમાં વીજભાર હતો નહીં એવું કોઈ દી નહીં કહેવાનું. એમાં હંમેશા વીજભાર રહેવાનો છે. શું છે? હંમેશા વીજભાર રહેવાનો છે કે ધન ને ઋણ હોય પણ બંને કેવા હોય? સરખા હોય. એટલે પરિણામી વીજભાર ન હોય. શું હોય? પરિણામી વીજભાર શૂન્ય હોય. પણ વીજભાર તો હંમેશા રહેવાનો છે કે પ્રોટોન ન્યુટ્રોન બંને વસ્તુ અંદર રહેવાની છે જ તે, કે પ્રોટોન ને પ્લસ ને ઇલેક્ટ્રોન ને માઇનસ. એટલે બંને હરખા હોય એટલે આમ પરિણામી વીજભાર 0 કહીએ કે વીજભાર નથી એવું કહેવામાં આવે નહીં. ઓકે, એ વસ્તુ ધ્યાન રાખવાની. ચાલો, આમાં બધાને ખબર પડી ગઈ? ઓકે, હવે એની પછી છે ગોળામાં ઉત્પન્ન થતો વીજભાર. શું છે? શોર્ટકટ સૂત્ર છે. શું આવશે? q ડેશ બરાબર માઇનસ ક્યુ બ્રેકેટમાં 1 માઇનસ 1 અપોન કે. અને કે છે ગોળાનો ડાયઇલેક્ટ્રિક અચળાંક છે. ઓકે, કે ધાતુ માટે કે કેટલો હોય? અનંત હોય. ધાતુનો ડાયઇલેક્ટ્રિક અચળાંક યાદ રાખવાનું. ધાતુનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેવો હોય? અનંત હોય છે. ઓકે, એટલે q ડેશ બરાબર કેવું થઈ જાય? માઇનસ ક્યુ. આ જ કર્યો ને ઋણ વીજભાર આપણે ઉત્પન્ન કર્યો ને. ધન વીજભાર શું કર્યો? ઋણ વીજભાર ઉત્પન્ન કર્યો એટલે q ડેશ ડાયરેક્ટ માઇનસ ક્યુ જેટલું થાય. ઓકે, હવે શૂન્યાવકાશમાં અલગ અલગ માટે કે કીધું તો યાદ રાખવાનું. શૂન્યાવકાશનો કે કેટલો હોય? 1. મેઇન આપણે બે નું ધ્યાન રાખવાનું હોય છે કે શૂન્યાવકાશનો કે 1 હોય. ધાતુ માટે કે કેટલો હોય છે? અનંત. ઓકે, કેમ કે એ વસ્તુ ક્યારેક પૂછે કે ઓલા બીજા બધા હોય તો એ તો તમને મોટા ભાગે આપેલા જ હોય. શૂન્યાવકાશને હવા માટે પણ આપણે લગભગ કેટલો લઈએ છીએ? 1 જ લઈએ છીએ. કેટલો લઈએ છીએ? 1 જ. 1 પછી 3 0 હોય તો 3 0 નું આપણે કઈ લેતા નથી. ઓકે, ચાલો, એની પછી છે સંપર્કની રીત બાય કન્ડક્શન. એટલે શું થાય? પદાર્થને વિદ્યુત ભારિત કરવામાં આવે છે. ક્યારે થાય? કે બે પદાર્થને સંપર્કમાં રાખવામાં આવે ત્યારે. આવું થાય ને, એકની ઉપરથી બીજા ઉપર જાય. એટલે શું થાય? વિદ્યુત ભારિત ગોળાને વિદ્યુત ભાર રહિત ગોળા સાથે સંપર્કમાં લાવવામાં આવે. એટલે આ થયું ને ઋણ વીજભાર છે બનાવ્યો. આને ઉપાડીને બીજો એક વિદ્યુત ભાર વગરના લાખો તો શું થાય? આમાંથી ઋણ વીજભાર એમાં જાય ને. ઓકે, એટલે એક ગોળામાંથી વિદ્યુત ભાર બીજા ગોળા ઉપર જશે. શું થાય? એકમાંથી બીજા ઉપર જશે. ચલો, ઇલેક્ટ્રોસ્કોપ. ખાલી નામ યાદ રાખવાનું છે. સાધનનું નામ છે કે વિદ્યુત ભાર પારખવા માટે ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ થાય છે. આ પ્રકારનું એક સાધન હોય છે. ઓકે, ખબર પડી કે નહીં? સાધનનું ખાલી નામ છે કે ઇલેક્ટ્રો વિદ્યુત ભાર કઈ રીતે પારખવામાં આવે કે વિદ્યુત ભારિત છે કે નહીં? તો ઇલેક્ટ્રોસ્કોપની મદદથી. ચાલો, હવે આપણે મેઇન વસ્તુ ચાલુ થાય છે કુલમ્બનો નિયમ. જો આ ચેપ્ટરમાં ઘણી બધી વસ્તુ સેમ ટુ સેમ કેવું આવશે? ગ્રેવિટેશન જેવી આવશે. ગ્રેવિટેશનમાં જે વસ્તુ સૂત્ર ભણ્યા હતા એ સેમ ટુ સેમ એ પ્રકારના સૂત્ર આવશે. બધી વસ્તુ એના જેવી જ આવશે મોટા ભાગની. ઓકે, તો બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ બે વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે FE ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ફોર્સ કેટલો લખીએ છીએ આપણે? K Q1 Q2 upon R². આપણે ગ્રેવિટેશનમાં લખતા હતા G m1 m2 upon R². સેમ એના જેવું સૂત્ર થશે, કઈ અલગ આવશે નહીં. ધન ધન વચ્ચે અપાકર્ષણ થાય, ધન ઋણ વચ્ચે આકર્ષણ થશે. ખબર પડી કે નહીં? ઓકે, તો આ જે અચળાંક કે આવે છે એને શું કહીએ છીએ આપણે? કુલમ્બનો અચળાંક. તો કે નું મૂલ્ય કેટલું હોય છે? યાદ છે કોઈને? શું હશે? કે કઈ રીતે ગોત્યો? આ જે આપણે તમે Fe × R²/Q1/Q2 કરો તો કે 1/4πε0 આવે. કેટલું આવે? એનું મૂલ્ય નજીક કેટલું? 4πε0 ની નજીકનું આવે છે. ε0 નું મૂલ્ય કેટલું આવે?
8.85 10 ની માઇનસ 12 ઘાત એકમ એકમ ગોતતા ન આવડે કે ની કિંમત અહીં મૂકી દો તાને શું લખાય 1/4 પાઈ એપ્સિલોન નોટ q1 q2 upon r સ્ક્વેર તો આનો એકમ ગોતો તો આ ઉપર હોઈ જાય f નીચે આવે તો આ કુલમ ઇન્ટુ કુલમ એટલે કુલમ સ્ક્વેર નીચે f એટલે બળ એટલે ન્યૂટન અને અંતર એટલે મીટર સ્ક્વેર ઓકે એટલે કે આ કિંમત અહીંયા મૂકશો એટલે કે નું મૂલ્ય લગભગ કોની નજીકનું આવશે 9 ગુણ્યા 10 ની 9 ઘાત તો આનો એકમ શું થાય ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર આવું થશે ઓકે સંતોષ પ્રકાશ કેમેરા ઓન કરો બધાય ચાલ અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ હવે એપ્સિલોન નોટ આપણે જે લખ્યું એ છે શું શું કહેવાય શૂન્યાવકાશની પરમિટિવિટી તો કહેવાય પણ કોની ખાસ ધ્યાન રાખવાનું શૂન્યાવકાશની માધ્યમની પણ પરમિટિવિટી આવે ઓકે એટલે એપ્સિલોન 0 છે એ શું છે તો બે વસ્તુ આવશે પરમિટિવિટી ને બીજું આવશે આપણે પરમિએબિલિટી જે મેગ્નેટિકમાં આવશે ઓકે એટલે ધ્યાન રાખવાનું કઈ વસ્તુ આપણે છે આ છે શૂન્યાવકાશની પરમિટિવિટી ઓકે અને પારિમાણિક સૂત્ર ગોતતા આવડશે બધાને ઓકે સૂત્ર તમને સામે આપેલું છે એના પરથી પારિમાણિક સૂત્ર ગોતતા આવડવું જોઈએ ચલો આગળ હવે માધ્યમની અસર શું છે માધ્યમની અસર આપણે ગ્રેવિટેશન ભણ્યા ત્યારે માધ્યમની અસર થતી હતી ગુરુત્વાકર્ષણ બળ પર માધ્યમની અસર થાય શું થાય કે વચ્ચે શૂન્ય અવકાશ હોય તો અલગ પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ લાગે વચ્ચે પાણી હોય તો અલગ પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ લાગે એવું થાય હા ન થાય ગુરુત્વાકર્ષણ બળ છે માધ્યમ ઉપર આધાર ન રાખે ગ્રેવિટેશન એમાં આપણે g m1 m2 બંનેના દળ જ લઈએ છીએ અને વચ્ચેનું અંતર લઈએ છીએ r સ્ક્વેર એમાં બીજું કંઈ માધ્યમ આ હોતું નથી પણ આમાં માધ્યમની અસર થાય છે ઓકે માધ્યમ મૂકે એટલે માધ્યમ એટલે શું લખે મોટા ભાગે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક લઈએ શું લઈએ માધ્યમ કીધું એટલે આપણે શું લઈએ એનો ડાઇલેક્ટ્રિક અચળાંક તો શોર્ટમાં શું યાદ રાખવાનું કે બળ કેમાં ભાગનું થાય શું થાય કે ડાઇલેક્ટ્રિક અચળાંક વચ્ચે તમે મૂકો એટલે બળ કેવું થાય કેમાં ભાગનું થાય પણ દર વખતે એવું થાય શું નહીં થાય જ તે એવું ઓકે પણ ધ્યાન રાખવાનું કેટલું કેમાં ભાગનું થાય હવે આખામાં મૂકી દીધું તો આ તો કેમાં ભાગનું થયું પણ અમુક વસ્તુ શું થાય અડધામાં મૂક્યું ને અડધું ખાલી રાખ્યું તો એટલામાં અસર ન થાય પછી એટલામાં થાય એવું થાય ને ઓકે ખબર પડી કે ન પડી થાય તો ખરા જ્યાં જ્યાં જેટલો મૂકેલો હોય ને એટલામાં કેમાં ભાગનું થાય બળ આના કારણે બળ લાગતો એ કેમાં ભાગનું થઈ જાય આના કારણે લાગતું હતું તો એનું રહેવાનું છે ખબર પડી કે નહીં અડધો બ્લોક જ મૂક્યો છે આપણે આખો મૂક્યો નથી તો એ પ્રમાણે તમારે જોવું પડે હવે ચાલો પહેલાં માધ્યમની પરમિટિવિટી જોઈ લઈએ શું લઈએ માધ્યમની તો એના પહેલાં આપણે ER લખીએ રિલેટિવ શું લખીએ રિલેટિવ એટલે E/E0 એટલે શું છે સાપેક્ષ પરમિટિવિટી શું છે સાપેક્ષ પરમિટિવિટી E શું થશે માધ્યમની પરમિટિવિટી શું થશે સાપેક્ષ પરમિટિવિટી ઓકે અને એપ્સિલોન નોટ તો આપણને ખબર છે શૂન્યાવકાશની પરમિટિવિટી થશે ઓકે તો એપ્સિલોન r એ જ આપણે શું થશે તમારે બીજી રીતે કહેવા જઈએ તો કે શું થાય કે એટલે શું ડાઇલેક્ટ્રિક અચળાંક ઓકે ER જે છે એ જ તમારો કે થશે કેને આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક કહેશું ઓકે ખબર પડી કે ન પડી એપ્સિલોન r છે એ જ તમારો કે થશે ઓકે ચાલ તો મીડિયમ માટે મેં તમને કીધું શું યાદ રાખવાનું હવા કરતા કેટલો થાય કેમાં ભાગનો થાય એટલે હવા કરતા અથવા શૂન્યાવકાશ કરતા બંને આપણે એક જ લઈએ છીએ ને કે બંને માટે એક લઈએ છીએ એટલે ઓકે હવે મેં તમને કીધું આખામાં મૂકેલું છે નહીં
અમુક થોડાક ભાગમાં મૂકેલું છે. શું છે? અમુક થોડાક ભાગમાં. એટલે આ 3 ભાગમાં વિભાજિત થઈ ગયું. ત્રણેયમાં અલગ અલગ કે મૂકેલો હોય કે ન પણ મૂકેલો હોય. ઓકે, તો સૂત્ર કયું યાદ રાખવાનું? આવડું આ શું થશે? બળ બરાબર ઉપરનામાં તો આપણે કઈ ફેરફાર કરતા નથી, કે Q1 Q2, પણ નીચે જો T1 T2 T3 દાખલા કે આ રીતનું કીધું હોય કે એટલો ભાગ તમારે આપેલો છે, આની જાડાઈ તમારે T1 છે, આ બ્લોક આપેલો છે, આની જાડાઈ દાખલા કે T2 છે, પાછો આ ભાગ આવે તો આની જાડાઈ કેટલી છે? T3 છે. આવું કીધેલું હોય તો શું લખવાનું થશે? અંડર રૂટમાં લેવાનું. કેમાં લેવાનું? અંડર રૂટ બધાય લેવાના થશે કે રૂટ કે ઇન્ટુ T1 અથવા રૂટ કે ઇન્ટુ, જો આખામાં નથી, આ ધ્યાન રાખજો, T1 બાર છે. શું છે? T1 બાર છે. ઓકે, એટલે શું આવશે અહીંયા? એવું લાગે તો આ રીતના યાદ રાખવાનું કે રૂટ T ઇન્ટુ રૂટ કે, રૂટ K1 ઇન્ટુ T1 પ્લસ રૂટ K2 ઇન્ટુ T2 પ્લસ રૂટ K3 ઇન્ટુ T3. આ જેટલા પણ આપેલા હોય બધા તમારે લેવાના થશે. ઓકે, તો પડી કે ન પડી? ઓકે, હવે તો દાખલા કે તમને આ જે વસ્તુ છે ઓરિજિનલ એ તમને અહીંયા આપેલી છે નીચે કે R માઇનસ T. આ T માં ભાગનું છે. આ દાખલા કેટલો છે તમારે? T છે. કેટલો છે? T છે. હવે T સિવાયનું બાજુ શું છે? શૂન્યાવકાશ છે, તો હવા છે, એટલે એનો હવાનો કે કેટલો થઈ જાય? 1. આ ભાગનો કે કેટલો હોય? 1 હોય ને, એટલે ત્યાં કે 1 મૂકી દો તો એમાં તો કાંઈ આવવાનું છે નહીં, એટલે T1 ને T3 થઈ ગયું. એટલે આખું અંતર R હોય, આ અંતર T હોય, તો આ હવાવાળો ભાગ કેટલો આવશે? R માઇનસ T. કેટલો થશે? R માઇનસ T. તો બળ કેટલો થશે તમારે? K Q1 Q2 છેદમાં R માઇનસ T ભાગ તો આમનો રહ્યો. હવે જે વધ્યો છે એને શું લખવાનું તમારે? રૂટ K ઇન્ટુ T. શું લખવાનું? રૂટ K ઇન્ટુ T નો વર્ગ. એટલે શું યાદ રાખવાનું તમારે? જેટલામાં માધ્યમ આપેલું હોય એટલા માધ્યમનું અંતર કેટલું લેવાનું? રૂટ K ઇન્ટુ T. કેટલું લેવાનું? રૂટ K ઇન્ટુ T. એટલે જો સમતુલ્ય ડાઇલેક્ટ્રિક અચળાંક આપેલો છે, શું છે? સમતુલ્ય કોને કહેવાય? સમતુલ્ય કોને કહેવાય? હે? સમતુલ્ય કોને કહેવાય? કેટલી વખત આપણે આવી ગયું સમતુલ્ય? ક્યાં આવ્યું પેલા તો? એ તો કહો તો. સમતુલ્ય આવ્યું ક્યાં? હા, વાહકતા. પછી પછી અવરોધ માટે આવે છે. એ તો આપણે આવી નથી ગયું ને, એ તો આવવાનું છે. હજી આવી ગયું એની વાત કરું. પેલા આવી ગયું તો કયો? પાંચમા પાઠમાં આવ્યું. સમતુલ્ય દળ. હા, પછી પછી ક્યાં આવ્યું હતું? હમણાં છેલ્લા 2 કયા ચેપ્ટર ચાલ્યા? એમાં ક્યાંય નહોતું આવ્યું? સ્પ્રિંગ અચળાંક, બળ અચળાંક. હા, આવ્યું. જોડાણ નહોતો કર્યો? શ્રેણી સમાંતર જોડાણ કરે તો અહીંયા સમતુલ્ય ન આવે. તો સમતુલ્ય કહેવાય કોને? સમાન હોય એને. તમને ત્યારે કીધું સમાન હોય ન કહેવાય. શું થાય? 3 અલગ અલગ વસ્તુ આપેલી હોય, કાઢીને એક વસ્તુ મૂકવાની. કામ એના જેવું થવું જોઈએ. હવે પડી ને આમાં 3 દાખલા કે અલગ અલગ ડાય અચળાંક આપેલા હોય કે એટલામાં K1 બીરો, બાજુમાં K2 બીરો, બાજુમાં K3 બીરો, તો એ બધાને કાઢીને એક એવું મૂકવાનું કે એના જેવું કામ કરવું જોઈએ. એને શું કહેવાય? સમતુલ્ય કહેવાય. કે ઓલા બધા કાઢીને એક જ વસ્તુ મૂકવાની તમારે, એમ. ઓકે, તો આમાં સમતુલ્ય ડાયલેક્ટ્રિક અચળાંક કરો તો આ નીચેની વસ્તુ આવી જાય ને. ઓકે, એટલે K બરાબર શું છે? રૂટ K1 ઇન્ટુ T1 પ્લસ રૂટ K2 ઇન્ટુ T2 છેદમાં T1 પ્લસ T2 પ્લસ T3 નો વર્ગ થશે. ઓકે, નોર્મલી તમારે શું યાદ રાખવાનું? આખામાં આપેલું હોય તો બળ કેટલું થાય?
કેમાં ભાગનું કેમાં ભાગનું થશે. ઓકે, ખબર પડી કે ન પડી? હા ઓકે, આના ઉપરથી જ આવે. દાખલા કે એફ એર છે અને દાખલા કે તમે લખો, જો હું તમને એક વાર દેખાડી દઉં. શું થાય? જો એફ છે, એફ ડેશ, તો હું લખાય એફ એટલે હું લખાશે કે Q1 Q2 અપોન આર સ્ક્વેર, આવું લખાય. અને નીચે કે આવશે તો આપણે અહીંયા શું લખાશે કે Q1 Q2, અહીં કે આવશે એટલે અહીંયા 1/4 એપ્સિલોન નોટ લખ નાખો. ઓકે ઓકે, Q1 Q2 ઇન્ટુ આર સ્ક્વેર ઇન્ટુ કે, તો આને શું લખાય પાછું Q1 Q2 અપોન, જો કે ને અંદર લીધો તો કે ઇન્ટુ આર, એટલે કે ને અંદર લીધો રૂટ કે કરવું પડશે. હા ખબર પડે કે ને, રૂટ કે ઇન્ટુ ટી, અને અંતરનો તો સરવાળો થાય ને પછી કે રૂટ કે T1 રૂટ કે T2 રૂટ કે T3. ઓકે, એટલે સૂત્રમાં કંઈ નવું છે નહીં, નોર્મલ વસ્તુ છે એ જ તે કે મેઇન વસ્તુ શું ધ્યાન રાખવાની કે કેમાં ભાગનું થાય. શું થાય? કેમાં ભાગનું કેમાં ભાગનું થાય. ઓકે, હા ચાલો આગળ. હવે જો બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર r હોય તેમની વચ્ચે લાગતું બળ F છે. હવે વિદ્યુતભાર વચ્ચે ડાયલેક્ટ્રિક મૂકવામાં આવે તો બળ ઘટશે, એ તો આપણને ખબર છે કેમાં ભાગનું થાય. અને કે નું મૂલ્ય આપણને ખબર છે મિનિમમ 1 આવવાનું છે, એટલે 1 કરતાં હંમેશા કેવું હશે? વધારે જશે. વધારે ઓકે, એટલે એ તો ઘટવાનું જ છે. તો જો પહેલા જેટલું બળ કરવું હોય, શું કરવું હોય? હવે કે મૂકી દીધું તો પહેલા જેટલું બળ કરવું હોય તો તેમની વચ્ચેનું અંતર r રૂટ કે કરવું પડે. હમણાં આપણે જોયું ને હા r રૂટ કે, અહીંયા છેલ્લે ન જોયું? હા પહેલા જેટલું કરવું હોય તો કેટલું અંતર કરવું પડે? r ઇન્ટુ રૂટ કે. અહીંયા આવી ગયું ને? જો શું હતું? કે Q1 Q2 અપોન આર સ્ક્વેર, એટલે આ તો તમારું અંતર થઈ ગયું કે ન થઈ ગયું? આ તમારું શું થઈ ગયું? અંતર r. ખબર પડી કે નહીં? અંતર કેટલું કરવું પડે? r રૂટ કે ક્યુ બાય આર સ્ક્વેર લખવું હોય તો ખબર પડી કે ન પડી? ઓકે, ચાલો. હવે બે સિગ્મા ઘનતા ધરાવતા ગોળાને દોરી સાથે બાંધીને હવામાં એક આધાર બિંદુ પરથી લટકાવેલા છે. એટલે આ રીતનું હોય, બે ગોળા આ રીતના આમ લટકાવેલા હોય, આ રીતના. ઓકે, તો બે દોરી વચ્ચેનો ખબર છે બંને ઉપર વીજભાર મૂકીએ, દાખલા કે ધન ધન મૂકો અથવા ઋણ ઋણ મૂકો તો શું થાય? અપાકર્ષણ થાય. શું થાય? અપાકર્ષણ થશે. એટલે પછી કઈ રીતના ગોઠવાશે કે એક આમ ગોઠવાય, એક આમ ગોઠવાય, આવું થાય કે ન થાય? ઓકે, તેમની દોરી વચ્ચેનો કેટલો ખૂણો બનશે? થીટા ખૂણો બને. તો હવે તેને કે ડાયલેક્ટ્રિક અચળાંક અને રો ઘનતા ધરાવતા પ્રવાહી બંને વસ્તુ કરેલી છે. શું કર્યું છે? માધ્યમ આવે એટલે એ જ થયું ને. પાણીમાં મૂક્યું, આને શું કર્યું તમે? પાણીમાં મૂકી દીધું. ક્યાં મૂક્યું? પાણીમાં મૂકી તો આપણને ખબર છે બળ બદલાવાનું છે. શું થશે? બળ બદલાશે. તો ખૂણો બદલાતો ન હોય, શું કરવાનું છે? ખૂણો તમારે બદલાવાનું છે નહીં. બળ જેટલું લાગતું હતું એટલું જ લગાડવાનું છે. શું છે? બળ જેટલું લાગતું હતું એટલું જ લગાડવાનું છે, તો ખૂણો ન બદલાય ને. બળ વધઘટ થાય તો આગળ પાછળ દવા કરે ને. ઓકે, તો કે કેટલો હોવો જોઈએ? 1/1 - રો બાય સિગ્મા. ઓકે, રો તમને ખબર છે પદાર્થની ઘનતા લઈએ, સિગ્મા આપણને ખબર છે કોની ઘનતા લઈએ છીએ આપણે? પાણી ઘનતા લઈએ ને, એટલે પાણીના કારણે જ બદલાય ને, ઉત્પ્લાવક બળ લાગે એના કારણે. તો એ આ તો આપણે આવતું હતું, આપણે પહેલા ઘણી બધી વખત આ વસ્તુ તારવેલી છે. ખબર છે ને આ વસ્તુ? ઓસિલેશનમાં પણ તારવી હતી આપણે. ઓકે, એટલે આપણે એમાં વધારે ડીપમાં જતા નથી. ઓકે, કે બળ અચળાંક છે એ કોના જેટલો હોવો જોઈએ? આ ઉત્પ્લાવક બળના કારણે જેટલું બળ આ બાજુ લાગતું હોય અને આમાં એટલો બળ અચળાંક મારી દો તો બંને કેવું થઈ જાય? પેલા જેવું થઈ જાય કે ન થઈ જાય? તો પડી કે નહીં? આ કોના કારણે છે? પ્રવાહીના કારણે. 1 - રો બાય સિગ્મા. એટલું કોના કારણે લઈ લેવાનું? તારે 1/k જેટલું. 1/k ભાગનું લઈએ ને, એટલે 1/k જેટલું લ્યો. એટલે 1/k એટલે ઉલટું કરો એટલે આવી જાય k બરાબર 1 - રો બાય સિગ્મા. ઓકે, એટલે એમાં એ કઈ નવી વસ્તુ છે નહીં ને. આ પણ આપણે એટલે બધું કોઈ પૂછવાનું છે નહીં. પણ નોર્મલી તમારે જો શું કરવાનું? ઉત્પ્લાવક બળનું જે બળ લાગતું હોય એક્સ્ટ્રા, એટલું કોના જેટલું? કે ના દ્વારા એટલું ઘટવું જોઈએ. આના દ્વારા જેટલું વધવું જોઈએ એટલું આના દ્વારા પાછું ઘટવું જોઈએ. બંને હરખા કરી નાખો એટલે શું થઈ જાય? આવી જાય જવાબ. ચાલો આગળ. હવે મેઇન ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર. શું છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ. વિદ્યુત ક્ષેત્ર.
તો પદાર્થ પર રહેલા વિદ્યુત ભારના કારણે આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ક્યારે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય? વિદ્યુત ભારના કારણે કેવા વિદ્યુત ભારના કારણે? અલગ સ્થિર. સ્ટાર્ટિંગમાં શું લેવાનું? સ્થિર. સ્થિર હોય એટલે માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. ગતિ કરતો હોય તો વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન થવાનું જ છે, એનું કઈ ના નહીં. ઓકે, ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં આપણે કેવા વિદ્યુત બળ લઈશું અત્યારે? સ્થિર, કે એક અહીંયા પીડો હોય એક બાજુ બીજો પીડો હોય, એના કારણે જે ઉત્પન્ન થાય એનું કહીએ આપણે વિદ્યુત ક્ષેત્ર. અત્યારે આપણે સ્થિર લેવાના છે. કેવા લેવાના છે અત્યારે? સ્થિર લેવાના છે. પછી મેગ્નેટિક વાળામાં જઈશું ત્યારે આપણે એને ગતિ કરાવશું. ચાલો, તો આપેલા વિદ્યુત ભાર વડે એકમ ધન વીજભાર પર લાગતા બળને શું કહીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર. તમને યાદ હશે એફ નું સૂત્ર આપણે વારા ઘડીએ યુઝ કરીએ છીએ, એફ બરાબર ક્યુ ઈ. આવું કરીએ ને? હા, તો ઈ વિદ્યુત ક્ષેત્ર બરાબર શું લખીએ આપણે? એફ બાય ક્યુ. ધ્યાન રાખવાનું, આ વ્યાખ્યા ખાસ ધ્યાન રાખવાની છે. આપેલા વિદ્યુત ભાર વડે એકમ ધન વીજભાર પર લાગતું બળ શું છે? ગમે ત્યારે વિદ્યુત ક્ષેત્રની દિશા ગોતવી હોય તો તમારે શું મૂકવાનું? ત્યાં એકમ ધન વીજભારિત મૂકવાનું. શું મૂકવાનું? એકમ ધન વીજભારિત મૂકશો એટલે તમને એની દિશા મળશે. હંમેશા જો વિદ્યુત ક્ષેત્રની દિશા ગોતવી હોય ને, જ્યાં ગોતવી હોય ત્યાં ધન વીજભાર મૂકી દેવાનું. એક એકમ ધન વીજભાર. શું મૂકવાનું? એક એકમ ધરાવતો ધન વીજભાર મૂકવાનો એટલે તમને વિદ્યુત ક્ષેત્રની દિશા મળશે. ઓકે, ધારો કે આ ધન છે, કેવું છે? ધન છે. ઓકે, અહીંયા તમારે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. તો જ્યાં ગોતવી હોય ત્યાં તમારે શું કરવાનું? ધન ધન એટલે અપાકર્ષણ થશે એટલે આ બાજુ બળ લાગશે એનું. આ ધન ધન અપાકર્ષણ થશે એટલે આનું બળ આ બાજુ લાગશે. એટલે મેઇન વસ્તુ શું છે? ઈ ની દિશા કોની દિશા જેવી હોય? બળની દિશા. કોની દિશા જેવી હોય? બળ અને ઈ બંને એક જ દિશામાં છે ને. માઇનસ ક્યુ ઈ લખો તો વિરુદ્ધ દિશામાં થશે. ધ્યાન રાખવાનું, ઇલેક્ટ્રોન એટલે ક્યુ કેવો આવશે? માઇનસ આવશે. ઋણ વીજભાર એટલે વિરુદ્ધ દિશામાં થશે. તો આપણને ખબર પડે જ ને, અહીંયા ધન ને અહીંયા ઋણ હોય તો આકર્ષણ થશે એટલે આ બાજુ આવે ને. ખબર પડી કે ન પડી? ઓકે, ચાલો. એસઆઈ એકમ ગોતતા તો આવડે ને. બળ એટલે ન્યૂટન, આનો કુલમ, ન્યૂટન પ્રતિ કુલમ, અથવા વોલ્ટ પ્રતિ મીટર એ આપણે પાછળ આવશે. ઈનું સૂત્ર ડીવી બાય ડીએક્સ યુઝ કરીએ. ડીવી બાય માઇનસ ડીવી બાય ડીએક્સ આવશે. ઓકે, અથવા તો આ ન્યૂટનની જગ્યાએ તમે જૂલ પ્રતિ મીટર લખી શકો. અલગ અલગ એકમમાં તમારે લખેલું છે. ઓકે, તો પારિમાણિક સૂત્ર શું થશે? પારિમાણિક સૂત્ર ગોતતા આવડશે બધાને? ન્યૂટનનું ખબર છે, કુલમનું ખબર છે, તો આનું આવડી જાય ને. ન્યૂટન એટલે શું થાય? એમ એલ ટી માઇનસ 2, અને કુલમ એટલે એ ઇન્ટુ ટી. હા, એટલે ઉપર લઈ જાઓ તો એમ એલ ટી માઇનસ 3 ને એ માઇનસ 1 વધશે. ચાલો, હવે ધન વીજભારના કારણે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય છે અને ઋણ વીજભારના કારણે વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ હોય છે. ઓકે, પદ્ધતિ આપણે આની પછી ધન વીજભાર અને ઋણ વીજભારની ક્ષેત્ર રેખા પણ ભણશું. ત્યાં પણ આ વસ્તુ આવશે તમારે. શું યાદ રાખવાનું? ધન વીજભાર હોય, કેવું હોય? ધન તો બહાર નીકળતો હોય. શું છે? વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખા ક્યાં હોય? બહાર નીકળતી હોય. અને ઋણ વીજભાર હોય તો અંદર જતી હોય છે. ઓકે, તો પડી કે ન પડી? ઓકે, ધન હોય તો બહાર આવતી હોય, ઋણ હોય તો અંદર જતી હોય. કેમ એવું? આકર્ષણ ને ઋણ હોય તો અપાકર્ષણ. ઋણ હોય તો આકર્ષણ થાય, ધન હોય તો અપાકર્ષણ થશે. આવું થાય ને. ગોતવાનું કઈ રીતે? મેં તમને કીધું શું મૂકવાનું? એકમ ધન વીજભાર મૂકવાનો. શું મૂકવાનું? એકમ ધન વીજભાર. એટલે દાખલા કે અહીંયા તમે ગોતતા હોય, અહીંયા તમારી પાસે ધન વીજભાર છે, અહીંયા તમે ગોતો ધન વીજભાર મૂકો તો શું થાય? બહારની બાજુ થાય અપાકર્ષણ. પછી અહીંયા ધન વીજભાર મૂકો, અહીંયા ઋણ હોય તો શું થાય? આકર્ષણ થાય એટલે અંદરની બાજુ આવશે. ઓકે, એટલે શોર્ટમાં શું યાદ રાખવાનું? ધન વીજભાર હોય તો બહારની બાજુ, ઋણ વીજભાર હોય તો અંદરની બાજુ લાગશે. કેમ કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ધન વીજભારિત પર વિદ્યુત ક્ષેત્રની દિશા અને ઋણ વીજભારિત પર વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હોય છે? વિરુદ્ધ દિશામાં બળ લાગતા હોય છે. મેં તમને કીધું ઓલો પ્લસ ઈ ને માઇનસ ક્યુ થશે. ચાલો, હવે વિદ્યુત સ્થિતિમાન ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. ઓકે, તો શું થાય? એકમ ધન વીજભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં લાવવા પડતા કાર્યને હું ઋણ મૂલ્ય એટલે શું થાય?
વિદ્યુત સ્થિતિમાન. સ્થિતિમાન. આપણે ગુરુત્વ સ્થિતિમાન ભણી ગયા ને, એમાં હતું દળ હતું કે એકમ દળને શું લાવવાનું, ગુરુત્વ ક્ષેત્રની અંદર અનંત અંતરેથી અમુક બિંદુ લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને શું કહેવાય, ગુરુત્વ સ્થિતિમાન. તો એ જ રીતનું શું છે, વિદ્યુત ભાર લ્યો તો શું આવશે, વિદ્યુત સ્થિતિમાન આવશે. ઓકે, વી તમે પ્લસમાં લખેલું છે પણ ઋણ મૂલ્ય એટલે આ રીતે લખાઈ. જો દાખલા કે તમારે લખવું હોય તો વીપી અહીંયા લખી દો તો શું થાય, માઇનસ ક્યાંથી ક્યાં લાવવાનો છે તમારે, અનંતથી હા, તો પી થી અનંત શું આવશે, માઇનસ EDR આવશે ને વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે. ઓકે, હા અહીંયા ઉલટું કરી નાખ્યું એટલે પ્લસ લખી નાખ્યું. હા ઓકે, દાખલા કે પી થી ક્યુ લઈ જાઓ, શું લઈ જાઓ, પી થી ક્યુ. આમાં તમને વધારે ખબર પડશે. દાખલા કે વી પી થી ક્યુ લઈ જાઓ તો શું થાય, અહીંયા પી થી ક્યુ લઈ જાઓ તો ઋણ મૂલ્ય લેવું પડે ને, કેવું લેવું પડે, હા ઋણ મૂલ્ય EDR. અને ક્યુ થી પી લઈ જાઓ તો એની વસ્તુ તમે લિમિટ બદલો તો પ્લસ થઈ જાય કે નો પ્લસ થઈ જાય. હા ઓકે, EDR. તો બસ આમાં એ જ કરેલું છે, બીજું કાંઈ છે નહીં. ઓકે, એટલે V બરાબર W/Q0. એટલે આવડું સૂત્ર આપણે મોટાભાગે આ રીતે યાદ રાખશું, U/Q. અથવા તમને આ સૂત્ર વધારે યાદ છે, U બરાબર QV લખીએ આપણે. શું લખીએ, U બરાબર Q ઇન્ટુ V. ઓકે, એ વસ્તુ જે આપણે આગળ પાછી ફરીથી આવશે. ચલો, એકમ જૂલ પ્રતિ કુલમ. શું આવશે, જૂલ પ્રતિ કુલમ આ થયું ને, V બરાબર U/Q. તો એકમ ઉર્જા એટલે જૂલ પ્રતિ કુલમ. એટલે શું થાય, જૂલ પ્રતિ કુલમ એટલે આપણે શું કહે છે, વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું થાય છે, વોલ્ટેજ લખીએ ને, શું લખે, વોલ્ટ. CGS એકમ હોય તો આગળ શું લગાડવાનું, સ્ટેટ, ઇલેક્ટ્રોસ્ટેટિક્સ યુનિટ છે એટલે સ્ટેટ લખાય. એટલે શું આવશે, સ્ટેટ કુલમ. અથવા વિદ્યુત બળ તો સ્ટેટ કુલમ લખ્યું હતું, અહીંયા આવશે સ્ટેટ વોલ્ટ. એટલે નાનામાં નાનો એકમ એમ. 1 વોલ્ટ બરાબર 1/300 સ્ટેટ વોલ્ટ થાય. ઓકે, પારિમાણિક સૂત્ર આવડે કે ન આવડે, હા આ જ મૂકવાનું, જૂલ પ્રતિ કુલમ. જૂલ એટલે શું થાય, mL2T-3 કે T-2 કેટલું આવે, T-2 આવે. ઉર્જા બરાબર છે, ઉર્જા સૂત્ર શું આવે, mL2T-2 અને નીચે AT. હા, એટલે ટોટલ શું થાય, mL2T-3 અને A-1. ચાલો, હવે અહીંયા તમને એક ગ્રાફ પણ આપેલો છે, ગ્રાફ જોઈ લઈએ. ચાલો આપણે પહેલા હવે જો બે વસ્તુ આપેલી છે બંનેમાં. જો ખાસ ધ્યાન રાખજો, યુનું વીનું સૂત્ર શું આવશે તમારે, યાદ છે કોઈને સૂત્ર, વોલ્ટેજ. કાંઈ નથી, EDR નું સંકલન કરો. શું છે, EDR નું સંકલન કરવાનું છે. શું થાય, E નું સૂત્ર શું આવે, KQ upon R² ઇન્ટુ DR. તો શું થાય, KQ R ની -2 ઘાતનું સંકલન થાય કે ન થાય, એટલે ઘાત વધારો એટલે -1 ઘાત થાય. એટલે સૂત્ર શું આવશે, KQ/R. શું સૂત્ર થાય, KQ/R. સૂત્ર આપેલું છે, ખાલી તમારે સંકલન કરવાનું છે. એટલે V નું સૂત્ર શું થશે, KQ/R. જો ખાસ ધ્યાન રાખજો, આ રાશિ કેવી છે, અદિશ. સદિશ નથી, અદિશ છે. ઓકે, વિદ્યુત ક્ષેત્ર છે એ સદિશ રાશિ આવશે. એમાં તમારે દિશા પણ ગોતવાની આવશે. વોલ્ટેજની કોઈ દિશા હોય નહીં, એવું ન થાય કે આ દિશામાં 5 વોલ્ટ ને આ દિશામાં 10 વોલ્ટ, એવું હોય નહીં. કેવી રાશિ છે, અદિશ રાશિ છે, ધ્યાન રાખવાનું તમારે ખાસ. ઓકે, એટલે એમાં ખાલી શું જોવાનું, મૂલ્ય જોવાનું. શું જોવાનું, મૂલ્ય જોવાનું આવશે. ઓકે, હવે દાખલા કે જો અહીંયા તમને ગ્રાફ એ રીતના જ આપેલો છે. જો દાખલા કે વોલ્ટેજ વિરુદ્ધ તમને અંતરનો આલેખ, x એટલે અંતર આપેલું છે. અહીંયા ધન વીજભાર છે, અહીંયા કેવો વીજભાર છે, ઋણ વીજભાર છે. દાખલા કે અહીંયા તમે ગોતવા જાવ તો શું આવશે, KQ/R. ધન મૂલ્ય મળ્યું. અંતર વધતું ગયું, અહીંયાથી દૂર જતો એટલે અંતર શું થાય, વધે. અંતર વધે તો વોલ્ટેજ
ઘટશે ને, શું થશે? ઘટશે. એટલે કે v ચલે છે 1/r લખે ને અહીંયા હા અંતરના વ્યસ્ત પ્રમાણ હોય કે નહીં, તો અંતર વધે એમ વોલ્ટેજ શું થશે? ઘટશે. ઘટશે. જો ખાસ ધ્યાન રાખવાનું, ખાલી એકના કારણે ન લેવાનું. કોના કારણે લેવાનું હોય? બંનેના. બંનેના કારણે લેવાનું. કોના કારણે લેવાનું હોય? બંનેના. જેટલા પણ વીજભાર આપેલા બધાના વોલ્ટેજ નો કરવાનો સરવાળો કરવાનો. સરવાળો. ખબર પડી કે ન પડી? હા ઓકે, એટલે બંનેનો સરવાળો કરો તો વચ્ચે બાજુ બંને બાજુ અંતર હરખા હોય તો શું લખીએ આપણે? કે k q બાય r બાય 2 લખીએ, પછી માઇનસ અહીંયા પ્લસ k માઇનસ q બાય r બાય 2 લખીએ, તો આ બંને કેવું થઈ જાય? ઉડી જાય. એટલે વચ્ચેનું બિંદુ જ્યાં આવશે ને આ વોલ્ટેજ કેવો થશે? 0. 0. કેવો થાય? 0 થશે. ખબર પડી કે ન પડી? હા આ બાજુ આવશે ત્યારે શું આવશે? ઋણ મૂલ્યના કારણે વોલ્ટેજ વધારે આવશે. ઋણ મૂલ્યની નજીક છે એટલે હા હા ખબર પડી કે નહીં? ધન મૂલ્ય કંઈ ઓછું હોય એટલે મેઇન મૂલ્ય કેવું આવશે? ઋણ આવશે એટલે ગ્રાફ નીચે જશે. ખબર પડી કે ન પડી બધાને? પહેલા હા વોલ્ટેજ એટલે દિશા બિશા કઈ લેવાની, જેટલા આપેલા બધાને સરવાળો કરી નાખવાનો. ધન હોય તો ધન લેવાનું, ઋણ હોય તો ઋણ લઈ લેવાનું. ઓકે, હવે બંને ધન હોય, શું હોય? બંને ધન હોય તો શું થાય? ઈ જ થવાનું છે. અહીંયા હોય ત્યારે ખાલી આના કારણે વધારે હશે હા એટલે મેક્સિમમ હશે. જેમ જેમ આગળ વધતા જાય શું થાય? ઘટતું જાય. વચ્ચે આવશે ત્યારે કેવું આવશે? મિનિમમ. મિનિમમ. વચ્ચે આવશે ત્યારે કેવું થશે? મિનિમમ થશે. ઘટતું જતું હોય એટલે કે ચલે છે 1/r આને બધે. પછી શું થાય? આ બાજુ આવો તો આના કારણે ઓલું થઈ જાય. બંને હરખા છે એટલે આ બાજુ જેવું હોય એવું જ કેટલું હોય? આ બાજુ આવવાનું છે ને, હા એટલે અહીંયા પાછું એની વસ્તુ પછી ઉલટી લઈ જવાની આમ ઉપર. ખબર પડી કે ન પડી? હા હા ઓકે, ચાલ ચાલ. હવે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર. ચલો, બંનેના સૂત્ર પહેલા આપણને ખબર જ છે. શું આવે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર? k q બાય r સ્ક્વેર અને વોલ્ટેજ k q બાય r. ઓકે, ચાલ. તો E બરાબર શું થઈ જાય? k q બાય r સ્ક્વેર ને V બરાબર k q બાય r. હા ઓકે, હવે બે દાખલા કોઈ q વિદ્યુત ભાર છે એનાથી r અંતરે કોઈ p બિંદુએ તમારે ગોતવાનું છે અત્યારે. તો આપણને ખબર છે E ચલે છે શું આવશે? 1/r સ્ક્વેર અને વોલ્ટેજ ચલે છે 1/r. તો 1/r સ્ક્વેર એટલે ઢાળ કેવો આવશે? વધારે પડતો તમારે લેવો પડશે આ રીતનો. હા અને 1/r છે એટલે ખાલી વ્યસ્ત પ્રમાણ એટલે નોર્મલ ઢાળ આવશે તમારે. હા ખબર પડી કે ન પડી? હા દેખાય તમને એક પણ એક હરખા હોય નહીં એમ. અને ઢાળ થોડોક આમ વધારે શાર્પલી જતો હોય હા અને ઓછો ઓલો જતો હોય. ઓકે, હવે બીજી વસ્તુ, q વિદ્યુત ભારથી T1 પ્લસ T2 અંતરે, જ્યાં T1 K1 ડાયલેક્ટ્રિક વળાંકથી ભરેલું છે એટલે આ માધ્યમ છે શું છે? અડધું K1 નું ભરી દીધું, અડધું કેમાં ભરી દીધું? K2 ડાયલેક્ટ્રિક વળાંકમાં ભરી દીધું. ઓકે, તો T2 તો ડાયલેક્ટ્રિક વળાંક, તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તમને ખબર છે? અંતરને શું લઈ લેવાનું? √k × T. અંતરને કેટલું લઈ લેવાનું? બધી જગ્યાએ કામમાં આવશે. બળ હોય, વિદ્યુત ક્ષેત્ર હોય, વોલ્ટેજ હોય, બધી જગ્યાએ કામમાં આવે. શું લેવાનું? √k × T. તો અહીંયા વર્ગ છે એટલે √k × T1 અને √k2 × T2 વર્ગ કરી નાખવાનો. અહીંયા વર્ગ નથી એટલે શું થાય? √k × T1 અને √k × T2. ખબર પડી કે ન પડી? હા ઓકે, નોર્મલ શું યાદ રાખવાનું? ડાય એટલે k નાખે એટલે અંતર કેટલું લેવાનું? √k × T. UK into T. ઓકે, લખો હોય તો લખી નાખજો એ વસ્તુ. ચલો, અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ? હા ચાલો, એની પછી હવે છે આપણે પરિમિત લંબાઈનો તાર હોય. પરિમિત એટલે શું થાય? નિશ્ચિત લંબાઈ. તમને ખબર 5 મીટર, 10 મીટર, 15 મીટર, 50 મીટર, 100 મીટર એમ તમને ખબર ફિક્સ લંબાઈનો તાર છે. ઓકે, એટલે પરિમિત લંબાઈ. બે તાર આવે, એક તો પરિમિત લંબાઈ આવે ને એક અનંત લંબાઈ આવે. ખબર પડી કે નહીં? એક પરિમિત લંબાઈ હોય, બીજો અનંત લંબાઈ હોય. ઓકે, હવે તાર ઉપર શું છે? ધન વીજભાર મૂકી દીધો, બધી આખી જગ્યાએ હરખે હરખો પાથરી દીધો. એટલે રેખીય ઓબ્જેક્ટ છે એટલે આપણે શું લખીએ છીએ? રેખીય ઘનતા લખીએ, રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા. ઓકે, તો આનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. શું થાય? x દિશામાં અને y દિશામાં ઉત્પન્ન થતો વિદ્યુત ક્ષેત્ર શું છે? x દિશામાં અને y દિશામાં ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. x દિશામાં કેટલું હશે?
કે લેમડા બાય આર સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટા. આલ્ફા અને બીટા જો ખાસ ધ્યાન રાખજો કઈ વસ્તુ છે, જે બિંદુએ તમારે ગોતવાનું છે ત્યાંથી ઉપરના બિંદુએ અને નીચેના બિંદુએ તમારે શું દોરવાની, લાઈન દોરવાની. અને આ જે લંબ હોય અને લંબ સાથે બનાવેલો ખૂણો, ખબર પડી કે નહીં? એક આલ્ફા બીજો બીટા. બીટા. ઓકે, તો સૂત્ર શું યાદ રાખવાનું? કે લેમડા બાય આર સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટા. તમને ગુજરાત બોર્ડમાં તારવ્યું હશે, આપણે એની કઈ જરૂર છે નહીં. ઓકે, અને ઈ વાય કેટલું હશે? કે લેમડા બાય આર કોસ બીટા માઇનસ કોસ આલ્ફા. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, માઇનસ આવશે. શું આવશે? કોસ બીટા માઇનસ કોસ આલ્ફા. નોર્મલી આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ રીતે ગોતીએ. જો અહીંયા હું તમને એક વાર દેખાડી દઉં. કારણ કે આ સળિયો છે, અહીંયા તમારે પી બિંદુ આગળ ગોતવાનું છે. દાખલા કે આની ઉપર તમારે બધે કેવો વીજભાર છે અત્યારે? ધન વીજભાર છે. હાલો, મેં તમને કીધું તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ રીતે ગોતાય? એકમ ધન વીજભાર. એટલે અહીંયા દાખલા કે પ્લસ ઈ મૂકી દીધો, એકમ ધન વીજભાર તમે મૂકી દીધો. દાખલા આ બિંદુ લ્યો તો આના કારણે અહીંયા શું જોવો તમે? ધન ધન અપાકર્ષણ આ દિશામાં આવશે. પછી આના કારણે લ્યો તો કંઈક આ દિશામાં લાગતું હશે. પછી આના સામસામેનો બિંદુ હોય તો આ દિશામાં છે. આના કારણે લ્યો તો આ દિશામાં છે, આમ દિશામાં. અમુકનું આમ જશે, અમુકનું આમ જશે. તો આના બે ઘટકો પાડી શકો ને ગમે એના. એક એક્સમાં જાય, એક કેમાં જાય? વાયમાં જાય. તો જો એક્સના ઘટકો જેટલા જતા છે બધાનો શું થયો? સરવાળો થયો ને. આમ જાય છે, આમ જશે. પણ વાયમાં શું થયું? એક નીચે આવશે, એક ઉપર આવશે, એટલે બાદબાકી લેવી પડે. ખબર પડી કે ન પડી? અને ઘટકો પણ તમને ખબર જ છે. આપણે જો ખૂણો કઈ રીતે દોરીએ છીએ? આ રીતે દોરીએ છીએ કે એક બાજુનો આલ્ફા, એક બાજુનો બીટા. તો આ પણ અહીંયા આમ જ થાય ને. આમ નીચે લ્યો, દાખલા કે આને આમ નીચે લ્યો, આને આમ નીચે લ્યો, તો આ ખૂણો કેટલો થાય? બીટા હોય તો આ પણ બીટા, અને આલ્ફા હોય તો આ ખૂણો પણ કેટલો થાય? આલ્ફા. ખબર પડી કે ન પડી? ઓકે, એટલે એકમાં પ્લસ આવશે, એકમાં માઇનસ આવશે. માઇનસ શું લેવા બધાને ખબર પડી કે ન પડી? એક ઉપરની દિશામાં હોય, બીજું ઉપર નીચે. ઓલું બંનેનું એક બાજુ ઓલું સરવાળો થતો ને, એક ઉપર ને એક નીચે આવશે, એટલે એમાં બાદબાકી આવશે તમારે વાય દિશામાં આવશે. એટલે ઓકે, એટલે આમાં કે લેમડા બાય આર કોસ બીટા માઇનસ કોસ આલ્ફા થશે ને આમાં શું હશે? કે લેમડા બાય આર સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટા. ઓકે, અને વોલ્ટેજ કે લેમડા અપોન 2 પાઈ એપ્સિલોન નોટ લોગ ઈ અંડર ટોપ આર સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર માઇનસ એલ. ઓકે, આ અંતર ગોતેલું શું છે? આપણે તો વોલ્ટેજમાં તો મેઇન વસ્તુ શું જોવાનું હોય? અંતર. ખબર પડી કે નહીં? એમાં કઈ દિશા ને એવું કઈ જોવાનું આવે નહીં. ઓકે, એટલે ખાલી આનું સંકલન કરેલું છે. એ લોકો શું કરેલું છે? સંકલન કરવું પડે ને. સંકલન ઈ ડોટ ડીઆર. વોલ્ટેજ ગોતો તો મેઇન વસ્તુ શું કરીએ આપણે? સંકલન ઈ ડોટ ડીઆર. તો પહેલા તો આ બંનેને ભેગા કરવો પડે. કુલ વિદ્યુત ક્ષેત્ર ઈ. કુલ વિદ્યુત ક્ષેત્ર ઈ કેટલું લખાય? અંડર રૂટ ઓફ ex સ્ક્વેર પ્લસ ey સ્ક્વેર આવું લખીએ ને. કોઈ પણ સદિશ હોય મૂલ્ય પરિણામ ગોતો શું ગોતીએ આપણે? અંડર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર લખીએ. ઓકે, એનું પછી તમે અહીંયા સંકલન કરેલું છે. પણ આપણે વોલ્ટેજનું સૂત્ર પૂછાતું નથી. મેઇન તમારે વિદ્યુત ક્ષેત્ર પર લંબાઈના તાર ઉપર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર યાદ રાખવાનું રહેશે. ઓકે, જો સેમ ટુ સેમ સૂત્ર ફરીથી મેગ્નેટિકમાં આવશે. જ્યાં ચુંબકીય ક્ષેત્ર આવશે, શું આવશે? ચુંબકીય ક્ષેત્ર આવશે. ચાલો, તો પી બિંદુએ તારના લંબ દ્વિભાજક ઉપર હોય. શું છે? પી બિંદુ ક્યાં કીધું? તારના લંબ દ્વિભાજક એટલે વચ્ચે. શું કીધું? આ વચ્ચે હોય તો બંને બાજુ ખૂણા કેવા થાય? સરખા થાય. આલ્ફા હોય, આ બીટા હોય તો શું થાય? આલ્ફા બરાબર બીટા. જો વચ્ચે હોય તો સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટા. 2 ટાઈમ્સ સાઇન આલ્ફા અથવા 2 ટાઈમ્સ સાઇન બીટા લખાય ને. શું લખાશે? 2 ટાઈમ્સ સાઇન આલ્ફા અથવા સાઇન બીટા. તો શું આવશે? એક્સ દિશામાં કેટલો આવશે? 2k લેમડા બાય આર સાઇન આલ્ફા. જો કે નહીં? અને વાય દિશામાં અડધું ઉપર જાય, અડધું નીચે જાય, તો પરિણામ શું થઈ જાય? કેન્સલ. વચ્ચે વચ્ચે હોય તો થાય ને. જેટલું નીચે આવ્યું એટલું જ ઉપર તરફ ગયું, એટલે કેન્સલ. એટલે વાય દિશામાં કેટલો આવશે? 0 આવશે. તો તમે લખો ને કોસ આલ્ફા માઇનસ કોસ બીટા. એકબીજાને કેન્સલ કરી નાખવાના છે. આપણે દાખલા વધારે આના હોય, મોટા ભાગે પરિમિત ના ઓછા હોય છે. કેના વધારે હોય? અનંત લંબાઈના. કેવું થાય? અનંત લંબાઈ. અનંત લંબાઈ થાય તો ખૂણો કેટલો થઈ જાય?
90 ડિગ્રી થાય. 0 ક્યાંથી થાય? 90 શું થાય? તો કે આ એટલી વસ્તુ છે, અહીંયા ખૂણો લ્યો તો શું થાય? તો કે નાનું હોય, તો કે આ નાનું છે તો આ ખૂણો આમ થશે એટલો. તો કે મોટો કરો તો ખૂણો વધતો જાય. જેટલું મોટું કરો એવું શું થાય? ખૂણો વધતો જાય ને તો વધીને કેટલો થાય? સીધો થઈ કે ને 90 ડિગ્રી. હા તો પડી કે નહીં? અનંત લંબાઈનો લ્યો એટલે ખૂણો કેટલો થશે? 90. કેટલો થાય? 90. ઓકે, એટલે બંને બાજથી અનંત લંબાઈનો. તો ઘણી વખત એક પૂછે કે એક બાજથી અનંત લંબાઈનો છે, બીજી બાજથી અનંત લંબાઈનો છે. ખબર પડી કે નહીં? બંને બાજથી અનંત લંબાઈનો હોય તો બંને બાજના ખૂણા કેટલા થઈ જાય? 90. કેટલા થઈ જાય? 90. તો બંને 90 મૂકો તો sin 90 ની કિંમત 1 એટલે 1 + 1 એટલે 2 થશે. sin alpha + sin beta એટલે 2 થઈ જાય. એટલે સૂત્ર તમારું શું આવશે? 2k λ/r. ઓકે, સૂત્ર તમારે આ યાદ રાખવાનું છે, અનંત લંબાઈ વાળું. શું છે? અનંત લંબાઈ વાળું. ex કેટલો થશે તમારે? 2k λ/r. જો હંમેશા ઘણી બધી વસ્તુ તમે લંબાઈ તમને ગોતવાની કીધી ને તો હંમેશા 2 હોય ને એને 2 ભાગ પાડી દેવાના. એકનો sin alpha અને બીજું sin beta. ખબર પડી? મેક્સિમમ હોય ત્યારે 1 1 એટલે 2 થઈ જાય. તો 2 કાઢી નાખવાનો અહીંથી. ઓકે, એટલે મેઇન તમારે મોટા ભાગે અનંત લંબાઈનું વધારે હોય છે એટલે અનંત લંબાઈનું યાદ રાખવાનું. 2k λ/r ને y તો તમને ખબર જ છે, cos 90 0 હોય ને બીજી વખત cos 90 કરો તો 0 - 0 0 જ થવાનું છે. ઓકે, એટલે e નેટ પણ એટલું જ થવાનું છે, આની જેટલું જ તે. આમાં કાંઈ નથી કર્યું, ખાલી k ની કિંમત 1/4πε0 મૂકી દીધી. કેમ કે x ને y 0 એટલે x જેટલું ટોટલ થાય ને. ઓકે, વોલ્ટેજનું સૂત્ર જે આપણે પૂછાતું નથી. ઓકે, હજુ સુધી કોઈ પૂછાણું નથી. ઓકે, હવે P બિંદુ એ તારના એક છેડાની સામે હોય એટલે મેં કીધું ને એક બાજુ અનંત લંબાઈ હોય, આવું હોય તો શું થાય? દાખલા કે જો આ સેમ વસ્તુ તો એ જ થઈ. ઓકે, અહીંયા P બિંદુ હોય ત્યાં વચ્ચે રાખીએ આપણે. ક્યાં રાખીએ? વચ્ચે. તો અહીંયા કંઈક તમારે ખૂણો બનશે આ રીતનો આમ. ઓકે, P બિંદુ તમારા સામે લાવો એટલે થોડોક નીચે આમ થતો તો ખૂણો શું થાય? ઘટતો જાય. તો P બિંદુ સામે હોય તો એક ખૂણો કેટલો થઈ ગયો? 0. અને બીજો ખૂણો દાખલા કે અનંત લંબાઈ હોય તો કેટલો થાય? 90. એટલે દાખલા તરીકે આલ્ફા તમે લ્યો 0 તો બીટા કેટલો થશે તમારા માટે? 90 ડિગ્રી. ખબર પડી કે ન પડી? ઓકે, એટલે એક ખૂણો તમારે 90 થયો, બીજો ખૂણો કેટલો થયો? 0. એટલે sin 0 ની કિંમત 0, sin 90 ની કિંમત 1 એટલે k λ/r વધશે કે નહીં વધે? કેટલું થશે? એક ખૂણો 0 થાય, બીજો ખૂણો 90 થાય તો ex ને ey બંને હરખું થશે ને, k λ/r. બીજામાં શું થાય? એકમાં cos 90 0 થશે અને cos 0 1 થશે. એટલે એમાં પણ એ જ વસ્તુ રહેવાની છે, k λ/r. એટલે ex અને ey બંને કેવા છે? સરખા હશે. કેવા છે? સરખા. ખબર પડી કે નહીં અહીંયા સુધી બધાને? બોલો. એટલે પરિણામી લેવા જાવ તો પરિણામી કેટલું આવશે? ex². સરખા એટલે રૂટ વડે ગુણ નાખે ને આપણે ડાયરેક્ટ વેક્ટરમાં કરતા છે ને વારા ઘડીએ. આ ધ્યાન રાખવાનું. આ કેટલું થશે? √2k λ/r. ઓકે, તારના છેડે કઈ જગ્યાએ છે? અનંત લંબાઈના તારના છેડાવાળા બિંદુ આગળ તમારે ગોતવાનું છે. ઓકે, આગળ તમારે વિદ્યુત ભારિત રિંગ છે જે આપણે કાલે કરીશું. ઓકે, અહીંયા સુધી આપણે આજે રાખીએ. ચાલો, અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે? ડાઉટ હોય તો બોલો. ના.